નમસ્કાર ભક્ત મિત્રો. ઓમ શમ બ્રહ્મચારિણી દેવ્યૈ નમઃ. ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર આપને નવરાત્રિનો બીજો દિવસ એટલે કે માતા બ્રહ્મચારિણીનો દિવસ, આ માતા બ્રહ્મચારિણીની કથા શું છે અને માતાજીની પૂજા કઈ રીતે કરવી જોઈએ, પૂજા કેમ કરવામાં આવે છે, એની સાચી વિધિ શું છે, જેવી સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર જાણવા મળશે. તો આપ સર્વેને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો આપણે શરૂ કરીએ. નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાજીના નવ દુર્ગા સ્વરૂપમાં દેવી બ્રહ્મચારિણી બીજા નંબરે આવે છે. બ્રહ્મચારિણી શબ્દ બ્રહ્મ અને ચારિણી શબ્દમાંથી બનેલો છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણીનો અર્થ તપનું આચરણ કરનાર દેવી એવો થાય છે. માતાજીના બ્રહ્મચારિણી સ્વરૂપને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે. હવે જાણીશું દેવી બ્રહ્મચારિણીનું સ્વરૂપ. માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચંદ્ર સમાન અત્યંત તેજસ્વી છે. દુર્ગા સપ્તશતી અનુસાર માતા બ્રહ્મચારિણી શ્વેત વસ્ત્રો ધારણ કરનારી છે. માતાના જમણા હાથમાં અષ્ટદળ માળા અને ડાબા હાથમાં કમંડળ છે. હવે જાણીશું માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ. નવરાત્રિના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિના બીજા દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્રો પહેરી બાજોઠ પર માતા બ્રહ્મચારિણીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. જો તમારી પાસે માં બ્રહ્મચારિણીનો ફોટો ન હોય તો તમે નવદુર્ગાનો ફોટો મૂકી શકો છો. હવે દીપ ધૂપ અગરબત્તી કરવી જોઈએ. માતાની ષોડશોપચાર પૂજા પણ કરો. માતાજીને પ્રસાદ ભોગમાં મીઠાઈ અને ફળ અર્પણ કરવા જોઈએ. અંતમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ અને મા બ્રહ્મચારિણીની આરતી કરવી જોઈએ. માતા બ્રહ્મચારિણીની પૂજા કેમ કરવી જોઈએ? એવું માનવામાં આવે છે કે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ ભક્તમાં તપ ધ્યાન કરવાની શક્તિની સંરચના થાય છે. જો નવરાત્રિના દિવસે તમે માં બ્રહ્મચારિણીની પૂજા કરી રહ્યા છો તો આ વ્રત અને કથા જરૂરથી સાંભળો. આવો જાણીએ આ વાર્તા વિશે. દેવી બ્રહ્મચારિણીની કથા વાર્તા. પૂર્વજન્મમાં બ્રહ્મચારિણી દેવીનો જન્મ પર્વતરાજ હિમાલયના પુત્રી ના રૂપમાં થયો હતો. નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાના કારણે તેઓ તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી તરીકે ઓળખાય છે. 1000 વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઈને જીવ્યા અને 100 વર્ષ સુધી માત્ર જમીન પર જ રહ્યા અને શાકભાજી પર જીવન નિર્વાહ કર્યો હતો. ઘણા દિવસો સુધી કઠિન ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને આકરા સૂર્યપ્રકાશનો તાપ સહન કર્યો. 3000 વર્ષ સુધી તેમણે બિલીપત્ર ખાધા અને શંકર ભગવાનની પૂજા કરી. આ પછી તેમણે સૂકા બિલ્વના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું. ઘણા 1000 વર્ષો સુધી તેમણે અન્ન પાણી ગ્રહણ કર્યા વગર તપશ્ચર્યા કરી. પાન ખાવાનું બંધ કરવાથી તેમને અપર્ણા પણ નામ મળ્યું. કઠોર તપસ્યાના કારણે દેવીનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું. દેવો ઋષિઓ સિદ્ધો મુનિઓ સૌએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કાર્ય ગણાવ્યું. પ્રશંસા કરી અને કહ્યું કે હે દેવી, આજ સુધી આટલી આકરી તપસ્યા કોઈએ કરી નથી. તે માત્ર તમારા દ્વારા જ શક્ય હતું. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવ તમારા પતિ તરીકે મળશે. હવે તપ છોડીને ઘરે પાછા ફરો. તમારા પિતા તમને ટૂંક સમયમાં જ લેવા આવવાના છે.
માતાની કથાનો સાર એ છે કે જીવનના કઠિન સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ. માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણીશું કે મા બ્રહ્મચારિણીની પૂજાનો મંત્ર શું છે. માતા બ્રહ્મચારિણી ધ્યાન મંત્રી વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધકૃત શેખરામ જપમાલા કમંડલુ ધરા બ્રહ્મચારિણી શુભામ ગૌરવર્ણા સ્વાધિષ્ઠાન સ્થિતા દ્વિતીય દુર્ગા ત્રિનેત્રામ ધવલ પરિધાના બ્રહ્મરૂપા પુષ્પાલંકાર ભૂષિતા પરમ વંદના પલ્લવરાધરા કાંતકપોલાપિન પયોધરામ કમનિયા લાવણયમ સ્મેરમુખી નિમ્નનાભિનિતંબનિમ. હવે આપણે જાણીશું બ્રહ્મચારિણી માતાનો સ્ત્રોત પાઠ. તપશ્ચારિણી ત્વં હિ તાપત્રય નિવારિણમ બ્રહ્મરૂપધરા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ. શંકરપ્રિયા ત્વં હિ ભુક્તિ મુક્તિદાયિની શાંતિદા જ્ઞાનદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ. બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ. ભક્ત મિત્રો, આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મંત્રમુગ્ધ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આપનો ખૂબ ખૂબ આભાર.